મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. 15-10-2025 બુધવારનો દિવસ. ગણપતિ આરાધના ઉપાસના કરો અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 અશ્વિન માસ કૃષ્ણ પક્ષ 9મી તિથિ જે 10:35 સુધી ચાલશે. પછી અષ્ટમી તિથિનો પ્રારંભ થશે. સાધ્ય યોગ જે 2:56 સુધી ચાલશે. પછી શુભ યોગ પ્રારંભ થશે. ગરજ કરણ અને 10:35 સુધી પછી વાણિજકરણ ચાલુ થશે. પુષ્ય નક્ષત્ર 12 વાગ્યા સુધી અને પછી આશ્લેષા નક્ષત્ર ચાલુ થશે. અને આજના ચંદ્રમા કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આજના સૂર્યનો ઉદય 6:21 છે અને સૂર્યનો અસ્ત 5:52. આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી, માટે સારા કાર્યો કોઈ આ સમય દરમિયાન કોઈ ચોઘડિયાનો ઉપયોગ કરીને કરી શકાશે. આજના રાહુકાળ 12:06 ચાલુ થાય છે. 1:33 રાહુકાળ ચાલશે. તો મિત્રો, આ રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્યો કરવા નહીં. આજે જન્મેલા જાતકોનું કર્ક રાશિમાં નામકરણ કરવું અને આજે જન્મેલા જાતકોને મારા તરફથી અભિનંદન. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર બ્રહ્માંડ. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યો છે. કર્ક રાશિમાં ચંદ્રદેવ, સિંહ રાશિમાં કેતુ મહારાજ અને કન્યા રાશિમાં સૂર્ય અને શુક્રનું પરિભ્રમણ, તુલા રાશિમાં મંગળ અને બુધનું પરિભ્રમણ, રાહુદેવ કુંભ રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે અને મીન રાશિમાં શનિ મહારાજનું યથાવત પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજનો દિવસ તમારા માટે સુંદરતાવાળો બની રહેશે. જે નાણાકીય તકલીફ હતી તેમાંથી તમે દૂર આવવાના, ઇન્કમ સોર્સ વધવાનો, મનમાં લાગણીના બાબતો, જે જગ્યાએ તમારે લાગણીના સંબંધો હોય તેમાં તમને તકલીફ ના પડે તેવા કાર્યો કરજો. આજના દિવસમાં તમારા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત કરો. અને આજના દિવસમાં જે પબ્લિસિટીના કાર્યો કરતા હોય તેમાં તમને સફળતા મળે. તો મિત્રો, આજના દિવસમાં તમારે શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા દરેક પરાક્રમો કાર્યરત રહેશે. આજના દિવસમાં કોર્ટ મેટરમાં કોઈ તમારી મુદત હોય તેમાં માત્ર કાળજી લેજો. પરાક્રમ તમારા ખૂબ જ નાના ભાઈ બહેનો સાથે અને તમારા દરેક પરાક્રમ સફળતાવાળા બનશે. ભાગ્યની ઉન્નતિ થાય. સાથે સાથે આજના દિવસમાં અતિ વિશેષ કાળજી એ જ લેવાની, સાધન ચલાવવા માટે પડવા વાગવાના યોગમાં તમારે સાવચેતી લેવાની. એકંદરે દિવસ સફળતાઓ પ્રાપ્ત થશે. આજે તમારે તાર અને ટપાલથી કોઈક સંદેશા વ્યવહારિક બાબતો બને તેના માટે તમારે સફળતા પ્રાપ્ત કરી શકો. અને આજના દિવસમાં તમારે કુળદેવીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ધનુષ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, નાણાકીય સફળતા મળવાની આજના દિવસમાં તમારે સોનું કે ચાંદી ખરીદવા હોય તો તેના દિવસ તમારો સફળતાવાળો. આજના દિવસમાં તમારા માથા તરફથી જે તકલીફો હતી તેમાંથી તમે દૂર આવશો અને દિવસમાં તમારે વાણી ઉપર સંયમ રાખી દિવસ પસાર કરજો. એકંદરે જે જાતકો વાણિકીય ધંધા કરતા હોય તેમાં સફળતા મળે. ડોક્ટરી લાઈન હોય, મેડિકલ લાઈન હોય, જ્યોતિષીય લાઈન હોય, વકીલાતની લાઈન હોય તેવા જાતકો આજનો દિવસ સફળતાવાળો. તો મિથુન રાશિના જાતકોને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારી અંદર ઈગો હર્ટ ના થાય તેવા કાર્યો કરવાના. પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતો અને તકરાર અને વહેમી સ્વભાવના કારણે ઘરમાં કંકાસ થવાનો. પણ આજના દિવસમાં એક જ ધ્યાન રાખવાનું કે તમે એક સારા દાંપત્ય જીવન સાથે જોડાયેલા છો તેવું પોઝિટિવિટી રાખશો. સફળતાવાળો દિવસ. પત્ની તરફે તમે ખર્ચાળ દિવસ સાબિત થવાનો. અને આજના દિવસમાં તમારા માતાના અને પત્નીના બંનેની વચ્ચે તમે સુડી વચ્ચે સોપારી જેવા કાર્યો કરવાના. એક બાજુ પરિવાર ને એક બાજુ માં. રસ્તો તમારે કાઢવાનો, માટે તમારે હોમ રાહવે નમઃ અને શનિદેવની આરાધના ઉપાસના કરીને દિવસ સફળ પડવો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
મિત્રો આજના દિવસમાં જે જાતકોને ઇન્કમ કરતા ખર્ચ ના વધે તેની કાળજી લેવાની. સિંહ રાશિના જાતકો માનસિક સ્થિતિ તમારી કોરવાની, મનમાં ક્રોધ, આવેગ અને ઉત્સાહ સાચવજો. તેના કારણે કોઈ કોર્ટ મેટર ના થાય. માટે તમારા મગજ ઉપર કાળજી લેવાની. હોમ નમઃ વાસુદેવના મંત્ર કરવા અને હોમ હ્રીમ સૂર્યાય નમઃના મંત્ર કરવા. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં ઇન્કમ સોર્સ વધવાનું, ગોલ્ડ લેવું કે ચાંદી લેવી તેમાં તમારી સફળતા. આજના દિવસમાં તમારે ઘરેણા લેવા, પતિ પત્નીના અને તમારા સંતાનોની કોઈ દાગીનાની ખરીદી કરો તેમાં તમારી સફળતા મળે. આજના દિવસની અંદર તમારા દરેક કાર્યો લાભદાયી પ્રાપ્ત થાય. ઇન્કમ સોર્સ વધવાનો, પરિવાર તરફ તમને સાથ ને સહકાર મળવાનો, પતિ પત્નીના સંબંધોમાં સુંદરતા પ્રાપ્ત થવાની. જે જાતકો પ્રેમી યુગલ હોય તેમાં પ્રેમમાં સફળતા મળવાના કારણે આજનો દિવસ સફળતાવાળો પ્રાપ્ત થાય. કન્યા રાશિના જાતકોએ પણ ગાયને લીલો ઘાસચારો આપી અને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો નોકરી ધંધામાં થોડુંક સાચવવાનું, એકંદરે દિવસ સફળતાવાળો બનવાનો. પણ આજે નોકરીમાં માનસિક ટેન્શનો ઉભા ન થાય તેની કાળજી લેવાની. તેના માટે તમારે કુળદેવીની આરાધના ઉપાસના કરી માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં જે જાતકો સંતાનની પ્રગતિ ઈચ્છતા હોય તેવા માટે આજનો દિવસ સફળતાવાળો. વૃશ્ચિક રાશિના જાતકો પનોતીનો તબક્કો તમારો નેગેટિવિટી, મનમાં તકલીફ ઊભી કરશે. સંતાનોની ચિંતાઓ, પત્ની પાછળ તમારો નાણાંનો ખર્ચ થવાનો, પત્નીની મેડિકલ પ્રશ્નો ઉભો થવાનો. તેના કારણે તમારી ભાગ્યની ઉન્નતિ અટકી જાય. કંઈક કરવા જાઓ ને પત્નીની બાબતો આવે માટે તમારે હોમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં નાણાકીય ઇન્કમ સોર્સનો વ્યર્થ બ્રહ્મણ. જે જાતકો જમીન દલાલીના કાર્યો કરતા હોય તેવા જાતકોએ તમારા કોઈ એવી દેવીના મંત્ર કરો જેના કારણે તમારા કાર્ય પૂર્ણ થાય. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલી દુર્ગા ક્ષમા શિવધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. આ દુર્ગા મંત્રનો મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. પતિ પત્નીના કારણે તમારો દિવસ સુંદરતાવાળો, પાર્ટનરશિપના ધંધામાં સફળતા, સાથે સાથે તમારી ઇન્કમમાં પણ વધારો થવાનો. મિત્રો આ સમયગાળામાં સફળતા ખૂબ જ મળવાની. માતાના લાગણીઓ તમને ઠેસ ન પહોંચાડી જાય તેની ખૂબ જ કાળજી લેવાની. એકંદરે દિવસ સફળતાવાળો. માત્ર તમારા માતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરજો, માતાના આશીર્વાદ લેજો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન ને બ્લડ રિલેશન રોગો, જે જાતકોને ટાઇફોઇડ અથવા મેલેરિયા થયો હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવી. પરિણામ અવળું ના પડે તેની ખૂબ જ કાળજી લેવી. કુંભ રાશિના જાતકોએ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. આજના દિવસમાં વાણી પર પણ સંયમ રાખવો. માટે તમે હોમ રારા હવેના મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો જે જાતકો પેટને લગતા રોગોથી પીડાતા હોય તેમાં સફળતા મળે. પ્રેમી યુગલ હોય તેમાં લગ્નમાં તબદીલ થવાય. આવક સૂત્ર વધે. શેર સટ્ટા લોટરીમાં લાભ મળવાનો. આ સમય દરમિયાન તમે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં. જગ્યાએ જય માતાજી.